ભાવનગર બોર તળાવમાં 5 બાળાઓ ડૂબી જતા 4ના મોત અને 1નો બચાવ થયો છે। પ્રાપ્ત થતી વિગત મુજબ બપોરના સુમારે 5 બાળાઓ ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલ, ત્યારબાદ 5 બાળાઓ નાહવા પડતા ડૂબવા લાગતા સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક તરવૈયા બચાવવા જતા 4 બાળાઓના મોત નિપજેલ હતા। ત્યારે 1 બાળા જીવિત હોય અને તેને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। જ્યારે આ બાબતની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળાઓને બહાર કાઢી લેવામાં આવી હતી। બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બોરતળાવમાં 5 દીકરીઓ ડૂબી ગયેલ છે। તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ તરવૈયાએ 5 દીકરીઓને બહાર કાઢી લીધેલ હતી। એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી। એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે। 4 ડેથ થયેલ છે, 1 જીવિત થયેલ છે। કઈ રીતે ઘટના બની છે? કપડાં ધોવા ગયેલ હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયેલ છે। સાહેબ, બોર તળાવનો ખુલ્લો પટ છે, કપડાં ધોવાના માટે પ્રતિબંધ હોય છે, તો કોઈ વ્યવસ્થા નથી ને આપણી પાસે? તપાસનો વિષય છે।